નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલા શ્રી સાઈ કે દિવાની ગ્રુપ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ કરાઈ છે। ત્યારે આજરોજ શ્રી સાઈ કે દિવાની ગ્રુપ દ્વારા નિઝામપુરામાં આવેલા સાઈબાબાના મંદિરને 23 વર્ષ પૂર્ણ થતાં આજે પાટ ઉત્સવ નિમિત્તે જરૂરિયાતમંદ લોકોને ટ્રાયસિકલનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે જ વિધવા માતાઓને અનાજની કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। આજના શુભ પ્રસંગ પર વડોદરા શહેરના પ્રમુખ વિજયભાઈ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ પાર્ટીના અન્ય કાર્યકરો અને સાઈ કે દિવાની ગ્રુપના હિરેન રાજપૂત પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ આજે રાત્રે મહાભંડારાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। ઓસારા વિશ્વ શાંતિ મહાકાળી મંદિરે ચૈત્રના પ્રથમ દિવસે ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું। ચૈત્ર નવરાત્રિની ધાર્મિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી મહત્વ છે, જે દેવી દુર્ગાની પૂજા અને ભક્તિ દ્વારા ઉજવવામાં આવે છે। તે 9 દિવસ લાંબી પૂજાનો તહેવાર છે, જેમાં આપણે મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરીએ છીએ અને તેમની કૃપાના આશીર્વાદ માંગીએ છીએ। ભરૂચ જિલ્લામાં આવેલા વિશ્વ શાંતિ મહાકાળી મંદિરે ઓસારામાં આજે ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે અને મંગળવાર હોવાથી ભક્તોની ભારે ભીડ જોવા મળી। આ મંદિરે માત્ર મંગળવારે જ દર્શન માટે ખોલવામાં આવે છે, જેના લીધે આજે ચૈત્ર નવરાત્રિ શરૂ થતા હોય અને મંગળવાર હોવાથી દર્શનાર્થીઓનું ભારે ઘોડાપૂર જોવા મળ્યું। ઓસારાનું વિશ્વ શાંતિ મહાકાળી મંદિર પાવાગઢ જેટલું જ મહત્વ ધરાવે છે। અહીંયા રૂપિયા પૈસાની નહીં, પરંતુ ટપને મહત્વ આપવામાં આવે છે। અહીંયા કોઈ પણ જગ્યાએ રૂપિયા દાન દક્ષિણા લેવામાં આવતું નથી। લોકો અહીંયા પગપાળા આવી પોતાની માનતા પૂર્ણ કરે છે અને આ મંદિરમાં અતૂટ શ્રદ્ધા છે। મહાકાળી સૌ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે, જેના લીધે ભક્તો દર મંગળવારે દર્શન માટે અહીંયા અચૂક આવે છે। વસારા વિશ્વ શાંતિ મહાકાળી મંદિરે ચૈત્રના પ્રથમ દિવસે ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું। ઓસારાનું વિશ્વ શાંતિ મહાકાળી મંદિર પાવાગઢ જેટલું જ મહત્વ ધરાવે છે। અહીંયા રૂપિયા પૈસા નહીં, પરંતુ ટપને મહત્વ આપવામાં આવે છે। અહીંયા કોઈ પણ જગ્યાએ રૂપિયા દાન દક્ષિણા લેવામાં આવતું નથી। લોકો પગપાળા આવી પોતાની માનતા પૂર્ણ કરે છે અને મંદિરમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે। મહાકાળી સૌ ભક્તોની મનોકામના પૂર્ણ કરે, જેના લીધે ભક્તો દર મંગળવારે દર્શન માટે અહીંયા અચૂક આવે છે। ચૈત્ર સુદ આઠમે હવન રાખવામાં આવ્યો છે, જેનો સમય છે બપોરે 2 થી 5। જય માતાજી। શ્રી વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ઓસારા આજથી પ્રારંભ થતા ચૈત્રી નવરાત્રિનો શુભ પર્વ દિને શ્રી મહાકાળી મંદિર ઓસારા પહેલું મોટું મંગળવાર આવતું હોવાથી હજારોની સંખ્યામાં ભાવિ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે।
અને આવતા મંગળવાર પણ આસો સુદ આઠમને મંગળવાર હોવાથી હજારો સંખ્યામાં ભળી ભક્તો ઉમટશે અને તે દાડે હવનનું આયોજન પણ કરવામાં આવેલું છે. જય માતા. આજરોજ સોમવતી અમાવસ્યાને અનુલક્ષીને તીર્થક્ષેત્ર ચાંદોદ કરનાળી ખાતે વિધિ વિધાન નર્મદા સ્નાન સહિત દેવદર્શન અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પધારી ધન્યતા અનુભવી હતી. હિન્દુ ધર્મમાં અમાસનું ખાસ મહત્વ છે અને એમાં પણ સોમવતી અમાસનું મહાત્મય અનેક ગણું વધી જાય છે. આજરોજ ફાગણ વદ અમાસ અને સોમવારનો સંયોગ રચાયો હતો. આ અવસરે શિવજીની પૂજા આરાધના સાથે જ સ્નાન દાન તેમજ પિતૃ શ્રાદ્ધ, પિતૃ તર્પણ, પિંડદાન, કાલ સર્પદોષ જેવા કાર્યોમાં જોડાઈ ભાવિ ભક્તોએ પિતૃઓને મોક્ષની કામના સાથે પાપ દોષમાંથી મુક્તિ અનુભૂતિ કરી હતી. તો અમાસની તિથિએ તીર્થક્ષેત્ર કરનાળીના શ્રી કુબેર ભંડારી મહાદેવજીના દર્શનનો લાભ વિશેષ ફળદાયી હોવાથી રેગ્યુલર અમાસ ભરનાર તેમજ સોમવતી અમાસના મહિમાને અનુલક્ષીને કુબેર દાદાના દર્શનાર્થે વિવિધ પ્રાંતમાંથી શિવ ભક્તો ઉમટી પડ્યા હતા. પ્રતિ અમાસની સરખામણીમાં આજે સોમવતી અમાસને અનુલક્ષીને શિવ ભક્તોની સંખ્યા બમણી જોવા મળી હતી. ગરમીના વાતાવરણને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા નદી કિનારા સહિતના સ્થળોએ છાંયડો આપતા પડદા લગાવી ઠેર ઠેર ઠંડા પાણીની વ્યવસ્થા. આકસ્મિક ઘટના સર્જાય તો ડોક્ટર સાથે એમ્બ્યુલન્સની સુવિધા તેમજ તમામ શ્રદ્ધાળુ માટે ભંડારાની મહાપ્રસાદીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ વર્ષ 2024નું પ્રથમ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું ન હોવાથી શ્રદ્ધાળુઓ નર્મદા સ્નાન વિધિ વિધાન સહિત શ્રી કુબેર ભંડારી મહાદેવજીના દર્શનનો લાભ લીધો હતો. जय कुबेर, जय महाकाली माँ। आज सोमावती अमावस्या है। वैसे तो भगवान शंकर का दिन सोमवार का दिन माना ही जाता है, लेकिन अमावस्या होने की वजह से आज का जो अमावस है इसको बड़ी अमावस के रूप में मानते हैं, जो विशेष अमावस के रूप में माना जाता है। आज कुबेर भंडारी मंदिर में जैसे हर अमावस में जितनी भीड़ होती थी यहाँ पर, उससे भी कई गुना ज़्यादा भीड़ आज देखने को मिल रहा है। इतना भीड़ होने के बावजूद भी जितने भी भक्तजन आ रहे हैं शांतिपूर्वक लाइन में लग कर के व्यवस्थित दर्शन कर रहे हैं। और जितने भी भक्तगण आ रहे हैं मध्य प्रदेश से, महाराष्ट्र से, पूरे गुजरात से बहुत सारे भक्तजन आए हैं और नर्मदा जी का स्नान भी कर रहे हैं। और यहाँ भोजन प्रसाद की व्यवस्था भी की गई है सरकार के द्वारा या ट्रस्ट मंडल के द्वारा। हॉस्पिटल की भी व्यवस्था की गई है जिसमें किसी को भी कोई भी तकलीफ़ होता है तो उसमें उनका इलाज हो सके। और सभी भक्तों से आग्रह करता हूँ कि नर्मदा जी में स्नान करें तो साफ़ सफाई का विशेष ध्यान दें। माँ नर्मदा को शुद्ध और सात्विक रखें। जय कुबेर, जय महाकाली माँ। કાયદો ગમે તે કહે ફાયદો અમારો જ. દામનગર નગરપાલિકાના કાયદો ભલે ગમે તે હોય પણ ફાયદો પાલિકા સત્તાધીશોનો જ હશે તો જ ચાલશે. દામનગર શહેરની નગરપાલિકાની આવશ્યક સેવા હોય કે વિકાસના કામ પાલિકાના સત્તાધીશોની ભાગીદારી વગર ચાલે જ નહીં. છબાડિયા રોડ પર ચાલતા પેવર બ્લોકના કામમાં નબળી ગુણવત્તાનું કામ થતું હોય સ્થાનિક રહીશોએ પાલિકા સત્તાધીશોને સ્થળ હાજર રહી પંચ રૂબરૂના નમૂના લેબ પરીક્ષણમાં મોકલવાની લેખિત રજૂઆત પછી સત્તાધીશો હાજર નહીં રહેતા સ્થાનિક રહીશોમાં પંચ દ્વારા લેવાયેલ પેવર બ્લોકના નમૂના પાલિકા અધિનિયમ 1963ની હિત સંબંધની જોગવાઈમાં ચૂંટાયેલા સત્તાધીશો પાલિકા સાથે વેપાર કોન્ટ્રાક્ટ નહીં રાખવા સ્પષ્ટ મનાયું હોવા છતાં દામનગર પાલિકાના વિપરીત વલણ પાલિકા સત્તાધીશોમાં ભાગીદારી વગર કોઈ વિકાસ કામ કે આવશ્યક સેવાઓનો કોન્ટ્રાક્ટ મળી નહીં શકે. કાયદો ભલે ગમે તે કહે પણ ફાયદો તો શાસકનો જ હોવો જોઈએ. દામનગર શહેરમાં પાલિકામાં સત્તાધીશોના પેવર બ્લોક કારખાના દિવસ રાત ચાલવા જ જોઈએ. એ જૂના પેવર બ્લોક ઉખેડી નવા નાખવાનું સતત કામ ચાલુ છે. છબાડિયા રોડ ઉપર ચાલતા પેવર બ્લોકના કામમાં વપરાતા બ્લોકમાં સિમેન્ટ નહીં પણ રાખ વપરાઈ રહી હોય તેમ સંપૂર્ણ કાચા પેવર બ્લોક ઉપર ઊભા રહેવાથી ભૂખો થઈ જાય છે. ખોડિયારનગર સહિતના વિસ્તારમાં જૂના પેવર બ્લોક ઉખેડી નવા નાખવાની કામગીરી ચાલુ છે. જૂના પેવર બ્લોક મફતમાં જોઈએ તેને લઈ જવાની છૂટ. પાલિકા શાસકોની ભ્રષ્ટ વૃત્તિ પોતાના પેવર બ્લોક લેવાય તો જ ટેન્ડર મંજૂર કરાય છે. તમારે આ નમૂના પેવર બ્લોકના શું કામ લેવડાવવા છે? અમારે ગેરીમાં રિપોર્ટ કરાવવા મોકલવા છે કે ભાઈ જે પ્રમાણે ગ્રાન્ટની જે કાંઈ જોગવાઈ હોય એ પ્રમાણે મટીરિયલ વપરાણું છે કે નથી વપરાણું, કે એ જનતા સામે એનું નુકસાન ઓછું વાપરી અને વધારે પૈસા લે છે એના માટે.
છોટાઉદેપુર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે આગામી તારીખ 7મી મેના રોજ મતદાન યોજાનાર છે, જેને ધ્યાનમાં લઈને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે, જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી અનિલ ધામેલિયા દ્વારા કલેક્ટર કચેરી ખાતે 21 છોટાઉદેપુર સંસદીય મતદાન વિભાગ માટે EVM મશીનોની વિધાનસભા મતદાર વિભાગવાર વહેંચણી માટે માન્ય રાજકીય પક્ષના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં EVMનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું, જેમાં 1588 બેલેટ યુનિટ, 1477 કંટ્રોલ યુનિટ તથા 1559 વીવીપેટનું પ્રથમ તબક્કાનું રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનું પ્રથમ તબક્કાનું રેન્ડમાઇઝેશન પૂર્ણ કરી તેને સંબંધિત વિધાનસભામાં મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જે અન્વયે છોટાઉદેપુર ખાતેના સ્ટ્રોંગ રૂમ ઉપરથી જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિલ ધામેલિયા દ્વારા માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં EVM સંબંધિત વિધાનસભા વિસ્તારમાં મોકલવામાં આવશે. હવે લઈએ એક નાનકડો વિરામ.
વિરામ બાદ ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। શહેરમાં લોકસભાની ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે, તેને ધ્યાનમાં રાખીને વડોદરાના હરણી વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચ યુનિટ 4 દ્વારા પોલીસ કર્મચારીઓ દ્વારા આજરોજ ગાડીઓનું કડક પ્રકારે ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું। આવનારી ચૂંટણીને ધ્યાનમાં લઈને 4 વ્હીલર ગાડીઓ તેમજ 2 વ્હીલર ગાડીઓ પણ ચેકિંગ કરવામાં આવી રહી છે। 4 વ્હીલર ગાડીઓના બ્લેક ફિલ્મ પણ ઉતારી દેવામાં આવ્યા છે અને લાયસન્સ વિનાના સાધનોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે। આજરોજ 8/4/2024 સોમવારના ઇન્ડિયા ગઠબંધન વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પડિયારની કોમ્યુનિટી હોલમાં આપ સાથે પરિચય બેઠક યોજાઈ। આપ સંયુક્ત રીતે જસપાલસિંહ પડિયારને સહયોગ આપી જંગી બહુમતીથી જીતાડશે। ચૂંટણીલક્ષી રણનીતિ અંગે બેઠકમાં ચર્ચા। શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, પ્રભારી ચંદ્રકાંત શ્રીવાસ્તવ, આપના પ્રમુખ અશોક ઓઝા, વીરેન રામી સહિત કોંગ્રેસ આપના કાર્યકરો હાજર રહ્યા હતા। कांग्रेसना लोकसभा प्रभारी चंद्रकांत प्रथम जયારે અહીંયા પધાર્યા હોય ત્યારે અમને પણ જોરદાર તાળીઓના ગગડાટથી આપણે વધાવી દીધું છે। સાથે કોંગ્રેસના એવા યુવા સાહસી જેને કહી શકાય એવા ઋત્વિજભાઈ જોશી પ્રમુખ અહીંયા પધાર્યા છે ત્યારે એમનું પણ અહીંયા આ મંચ પર હાર્દિક સ્વાગત છે। દેશમાં ઇન્ડિયન એરલાઇન્સ મારફતે જે અમારું ગઠબંધન થયું છે તેમાં કોંગ્રેસના ફાળે બરોડાની સીટ આપવામાં આવી છે, જેના ઉમેદવાર છે જસપાલસિંહજી। અમે જ્યાં જ્યાં અમને સીટો મળી છે તે કોંગ્રેસ અમને ભરપૂર ટેકો આપી રહી છે અને અમે પણ આજે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ હવે અલગ નથી, બધા એકત્રિત થઈ અને ભાજપને જે ચીમકી આપવાની છે કે ભાજપને હરાવવાના છે તેના માટે અમે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એક સાથે મળી અને બરોડાથી જસપાલસિંહને સાંસદ બનાવી અને ભાજપને સારી એવી ટક્કર આપીશું તેવી બાંહેધરી આપી। પ્રચાર પ્રસારમાં જવા માટે થઈને અને લોકસભા પ્રચારનું રણનીતિ બનાવવા માટે થઈને આજે આમ આદમી પાર્ટીના લોકો સાથે પણ ઇન્ડિયા ગઠબંધન હેઠળ આમ આદમી પાર્ટી સાથેનું ગઠબંધન છે, તો એમને પણ મદદમાં લઈને જે પ્રચાર પ્રસારનો કાર્યક્રમ પ્રચાર કરવા જઈ રહ્યા છે તો એમને પણ જવાબદારીઓ સોંપીને આગળની રણનીતિ બને ને પ્રચાર પ્રસારની જવાબદારી વિધાનસભા વાઇઝ એમને પણ આપવામાં આવે એ રીતનું પદાધિકારીઓની અહીંયા એક મહત્વની બેઠક મળી છે। વડોદરાની બેઠક માટે ખાસ કરીને જે વડોદરા જિલ્લા અને શહેરના જે પદાધિકારીઓ છે આમ આદમી પાર્ટીના, અને એમાંથી વડોદરા જિલ્લામાં ભરૂચ જે લોકસભા બેઠક છે એનો પણ એક તાલુકો કરજણ આવે, તો ત્યાં અમે કોંગ્રેસ પાર્ટીના લોકો દ્વારા પણ ભરૂચમાં કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ એમની મિટિંગ અગાઉ કરવામાં આવી હતી અને ત્યાં ભરૂચ લોકસભાની જવાબદારી પણ કોંગ્રેસના કાર્યકરો પદાધિકારીઓ નિભાવી રહ્યા છે। તેવી જ રીતે વડોદરામાં પણ જવાબદારી આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા નિભાવવામાં આવે એટલા માટે થઈને આ બેઠકમાં ચર્ચા કરવા માટેની આ બેઠક મળી છે। આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા જે રીતે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે કોંગ્રેસે જસપાલસિંહજીને ઉતાર્યા છે, ત્યારે જેમ દૂધની અંદર સાંકળ ભરી જાય એમ આજે આમ આદમી પાર્ટી એ કોંગ્રેસની અંદર ભળી
અને મીઠાશ પેદા કરવાની છે. કારણ કે આવનારા દિવસોની અંદર જે રીતે આ ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી છે એને રોકવા માટે માત્ર ને માત્ર એક જ વિકલ્પ હતો, અને એની અંદર જ્યારે કોંગ્રેસે પ્રામાણિક, યુવા, નિષ્ઠાવાન જેવા કહી શકાય એક ક્ષત્રિય ઉમેદવારને જ્યારે ટિકિટ આપી છે, ત્યારે મને પાકો વિશ્વાસ છે કે વડોદરા શહેર અને જિલ્લાની જનતા જે છે લોકસભાના જે ઉમેદવારને પસંદ કર્યા છે એને ખોબે ખોબા ભરી મત આપી અને જીતાડશે. સાથે સાથે આમ આદમી પાર્ટીના તમામ પદાધિકારી, કાર્યકર્તા પણ સૌ લોકો આ જસપાલસિંહને અમે ખુલ્લે આમ સપોર્ટ કરીએ છીએ અને જંગી બહુમતીથી જીતાડવા માટે પ્રયત્ન કરીશું. ડીસીપી ઝોન 4 પન્ના મોમાયાએ આપી માહિતી. એફએસએલ રિપોર્ટ. સમોસામાં ગૌમાંસ જ હોવાનો પુરવાર. પાણીગેટ દરવાજા પાસે ન્યૂ હુસેની સમોસા સેન્ટર નડિયાદવાડાના નામે ધમધમતી દુકાનમાં ચિકન મટનના નામે ગૌમાંસ ભરેલા સમોસાનું બેખોફ વેચાણ થતું હતું. નોનવેજના શોખીન હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાતા રોષ. ન્યૂ હુસેની સમોસા સેન્ટરના માલિક યુસુફ સહિત અન્યોની ધરપકડ કરવામાં આવી છે. ચીપવાડમાં હિન્દુ વસ્તી વચ્ચે ગૌમાંસના કબાબ સમોસા તૈયાર હોવાની માહિતી. હાલ ન્યૂ હુસેની સમોસા સેન્ટરને ખંભાતી તાળા લાગ્યા છે. સમોસામાં ગૌમાંસ જ હોવાનું એફએસએલ રિપોર્ટમાં પુરવાર થઈ ગયું છે. આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવે છે. સમોસા માટે ગૌમાંસ મોકલાતા સપ્લાયરનું નામ પણ ખુલ્યું છે. એક બાતમી મળેલી હતી કે સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જે ચીપવાડ છે એમાં એક મકાનની અંદર ગૌવંશમાં જે મીટ હોય છે એના સમોસા બનાવી અને આખા શહેરમાં સપ્લાય કરવામાં આવે છે. જે બાતમી આધારે તરત જ ઝોન 4 એલસીબીને સૂચના આપેલી અને ત્યારબાદ એ ટીમ ત્યાં પહોંચી અને ત્યાં રેડ કરતા ત્યાં અમને 113 કિલોગ્રામ ગૌવંશ મળેલું હતું, તેમજ 152 કિલોગ્રામ સમોસાનો માવો મળેલો હતો, તેમજ 61 કિલોગ્રામ સમોસા તૈયાર જે કાચા સમોસાઓ એ મળી આવેલા હતા. જે તાત્કાલિક એફએસએલને સ્થળ પર બોલાવી અને ચેક કરાવતા એફએસએલે એને ગૌવંશ હોવાનું પુષ્ટિ આપેલી. જેના આધારે સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલો હતો અને ગુનો દાખલ કર્યા બાદ મોહમ્મદ યુસુફ ફકીર મોહમ્મદ શેખ રહી ચાબુક સવાર તેમજ મોહમ્મદ નઈમ મોહમ્મદ યુસુફ શેખ રહી ચાબુક સવાર આ બે જે છે એના ઓનર છે એ લોકોને અટક કરવામાં આવેલા. સાથોસાથ ત્યાં જે 4 મજૂર કામ કરી રહ્યા હતા જેમાં છે મોહમ્મદ હનીફ ગનીભાઈ ગઠિયારા જે રહે નડિયાદ, દિલાવર ખાન ઇસ્માઇલ પઠાણ રહે કાલસર ઠાસરા જિલ્લો ખેડા, મોઇન મહેબુશા હલાલ હાલ રહે નડિયાદ, તેમજ મોબિન યુસુફ શેખ તે પણ રહે કપડવંશ. આટલા લોકોને ત્યાંથી અટક કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી હતી. સ્થળ ઉપરથી અમે લોકોએ જે કાચો માવાનો સામાન, જે ગૌવંશનો માંસ અને જેને કબજે કરેલું હતું તે તમામ ગુનાના કામે કબજે કર્યું છે. આ સાથે સાથે મોટા થાળ, ક્રશર મશીન અને બાઉલ અને જે સામગ્રી બનાવવા માટે ઉપયોગ થાય છે તમામ સામગ્રી પણ કબજે કરવામાં આવેલી હતી. આ લોકોના કોર્ટમાં રજૂ કર્યા બાદ 3 દિવસના રિમાન્ડ માંગવામાં આવેલા, જે અનુસંધાને નામદાર કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કરેલા હતા અને રિમાન્ડ દરમિયાન આરોપીની પૂછપરછમાં અમને એક વધુ આરોપી જેની પાસેથી આ ગૌવંશ એમણે લીધેલું હતું એનું નામ ખુલતા અને તપાસમાં એની પુષ્ટિ મળતા અમે લોકોએ આરોપી ઇમરાન ઉર્ફે દાહોદી યુસુફ કુરેશી રહે ભાલેજ ઉમરેઠને અટક કરવામાં આવેલા છે અને હાલ પણ તે અત્યારે કસ્ટડી હેઠળ છે અને એની પૂછપરછ ચાલુ છે, હાલમાં તપાસ ચાલુ છે. આ જે મોહમ્મદ યુસુફ ફકીર મોહમ્મદ શેખ છે એના પોતાના મકાનમાં જ આ રીતે સમોસા તૈયાર કરીને આખા સિટીમાં સપ્લાય કરતા હતા. એની પાસે ગુમાસ્તા ધારાનું કે કોઈ પણ લાયસન્સ નથી, એ લાયસન્સ વગર ત્યાં તૈયાર કરતા હતા અને આખા સિટીમાં આનું સપ્લાય કરતા હતા. ઇમરાન ઉર્ફે દાહોદી યુસુફભાઈ કુરેશી રહી કુરેશીવાડ ભાલેજ ઉમરેઠ સપ્લાય. કેટલા સમયથી એ હાલમાં તપાસ ચાલુ છે અમારી, પરંતુ જ્યારે આનો અટક કર્યા મોહમ્મદ યુસુફ ફકીર મોહમ્મદને તો એના ફાધર પણ સમોસા બનાવીને જ વેચતા હતા અને આ પોતે પણ આ ધંધો કરે છે અને દીકરો પણ આ ધંધો કરે છે, એટલે ઘણા સમયથી કરતા હશે એવું માની શકાય. અહીંયા કાચા સમોસા ઘણી બધી જગ્યાએ લોકો વેચતા હતા અને એક કાચા સમોસા પછી બધા ગ્રાહકો એમના પાસેથી ચડીને લેતા હતા. એ હાલ તપાસ ચાલુ છે. ગૌવંશ છે એ તો એ પોતાને જે મોહમ્મદ યુસુફ ફકીર છે અને મોહમ્મદ નઈમ છે એ બંનેને તો ખબર જ હતી કે આ ગૌવંશ છે અને જે પ્રતિબંધિત છે જેનો ઉપયોગ નથી કરવાનો, છતાં પણ એ લોકોએ આ પ્રોફિટ લેવાના ઈરાદાથી આનો ઉપયોગ કરી અને ગુનો ભંગ કરેલો છે. જે અનુસંધાને સિટી પોલીસ સ્ટેશનમાં ગુજરાત
પશુ સંરક્ષણ અધિનિયમ 2017ની કલમ 8, 2, 4 અને 10 મુજબ ગુનો દાખલ કરેલો છે. ટિકિટ કાપો, ટિકિટ કાપો, રૂપાલાની ટિકિટ કાપો, ટિકિટ કાપો, ટિકિટ કાપો, રૂપાલાની ટિકિટ કાપો. भाजपा तुझसे बैर नहीं, रूपाला तेरी खैर नहीं, कमल का फूल हमारी भूल, कमल का फूल हमारी भूल. સમગ્ર રાજ્યમાં હાલ ભાજપના રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો વિરોધ ચાલી રહ્યો છે. ક્ષત્રિય સમાજ દ્વારા જાહેર કાર્યક્રમમાં સમાજ વિરોધી ટિપ્પણી કર્યા બાદ સમાજ આકરા પાણીએ છે. તેવામાં વડોદરાના સાવલી બાદ હવે ડભોઈના સાઠોદ ગામે પણ ભાજપ કાર્યકરો ઉપર પ્રવેશબંધીના બેનરો લાગ્યા છે. આગેવાનો જેસીબી ઉપર ચડી મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર બેનર લગાવવામાં આવ્યા. પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી. પરસોત્તમ રૂપાલાને ભાજપ દ્વારા રાજકોટ ખાતે લોકસભાની ટિકિટ આપી છે, ત્યારે ટિકિટ મળ્યા બાદ જાહેર સભામાં ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરતા ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી કરવામાં આવી છે. ત્યારે ક્ષત્રિય સમાજના ગામો અને વિસ્તારોમાં બેનરો લગાવી ટિકિટ રદ કરવા અને ભાજપ કાર્યકરોની ચૂંટણી પ્રચાર કરવા પર પ્રતિબંધ છે ના બેનરો લગાવ્યા છે. જે રેલો હવે ડભોઈ ખાતે પણ પહોંચ્યો છે અને ડભોઈમાં મોડી સાંજે સાઠોદ ગામે પણ બેનરો લાગ્યા છે. જેસીબી ઉપર ચડી મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર બેનર લગાવવામાં આવ્યા છે અને આ વિરોધમાં ગામના વિવિધ સમાજના લોકોએ પણ સમર્થન આપ્યું હતું. રાજકોટનો ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા જે ક્ષત્રિય સમાજને ઠેસ પહોંચે એવી વાણી વિલાસ કર્યો છે, ત્યારે સાઠોદનો રાજપૂત સમાજ એમના વિરુદ્ધ સખત શબ્દોમાં એમના નિવેદનને વખોડે છે. અને આજરોજ અમે અમારા સમાજ તથા સાઠોદના સર્વ સમાજ ભેગા મળીને આજે સાઠોદના સ્ટેન્ડ ઉપર રૂપાલાનો બાયકોટનું એક સરસ પોસ્ટર મૂકવામાં આવ્યું છે. જો અમને વહેલી તકે ન્યાય નહીં મળે તો ગામે ગામ આ રીતે એમના પોસ્ટરો લાગશે અને એમના વિરુદ્ધ અમે મોટા પાયે પ્રચાર કરીને એમના વિરુદ્ધ મત નખાવીશું. ભાજપ સરકારે જ્યારે વિકાસની વાતો કરે છે અને સબકા સાથ સબકા વિકાસ, ત્યારે રૂપાલાને એટલે કેન્દ્રમાં રાખીને આખા ગુજરાતના રાજપૂત સમાજ જ્યારે રોડ અને રસ્તા પર આવે છે ત્યારે એને કેમ ન્યાય નથી મળતો? અને બીજી વાત, એ નારી સુરક્ષાની અને નારી સન્માનની વાતો કરે છે, ત્યારે નારી વિશે અભદ્ર ટિપ્પણી કરનાર રૂપાલાને કેમ સજા થતી નથી? આ એક અમારો મોટો પ્રશ્ન છે. અને આજ અમારા વહેલી તકે જો અમને ન્યાય નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન કરીશું. અત્યાર સુધી અમારો જે માગણી હતી તે બિલકુલ શિસ્તમાં અમે ક્યાંય કોઈ જગ્યાએ કોઈ સમાજ વિરુદ્ધ કે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર નથી કર્યા, પણ સરકાર અમને મજબૂર કરે છે. અને આ અમને જો વહેલી તકે ન્યાય નહીં મળે અને જો આની પાછળ કંઈક મોટા કાર્યવાહી કરવામાં આવશે તો એની પાછળ સંપૂર્ણ જવાબદાર સરકાર હશે. અમને વહેલી તકે ન્યાય જોઈએ. અમારી એક જ માગણી છે કે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ અને રૂપાલાની ટિકિટ જ્યાં સુધી રદ નહીં થાય ત્યાં સુધી અમારો સમાજ શાંતિથી બેસશે નહીં. અમે એના માટે પૂરી રીતે માઇક્રો પ્લાનિંગ સાથે આગળ વધીશું અને સરકારને મોટું નુકસાન કરીશું. સાથે સાથે આ એકલી ઇલેક્શન નથી, આગળ આવનારી તમામ ઇલેક્શનો ગ્રામ્ય લેવલથી માંડીને ઉચ્ચ કક્ષાની જે ચૂંટણી આવે છે એમાં અમે સંપૂર્ણપણે ભાજપનો બહિષ્કાર કરીશું. અમને ન્યાય જોઈએ. અમારી એક જ માગણી છે કે રૂપાલાનો ટિકિટને રદ થવી જોઈએ. બસ એક જ માગ છે અમારી, રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ. જય ભવાની, જય ભવાની, જય રાજપૂત, જય ભવાની. તો આવતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.